નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 3 એપ્રિલ 2026 વાર શુક્રવાર. આજે આપણે ઘઉં ટુકડાના તાજા બજાર ભાવ જાણીશું. આજે પણ ઘઉંની બજાર એકદમ સ્થિર જોવા મળી રહી છે. 500 આસપાસ આ મુજબ કન્ટિન્યુ બજાર આ મહિના દરમિયાન પણ જોવા મળશે. ત્યારબાદ 15 દિવસ બાદ થોડો સુધારો હાલ તો જોવા મળે અને અમુક માર્કેટયાર્ડમાં 600 રૂપિયા સુધી બજાર ટકેલી જોવા મળે તેવી હાલ ઘઉંની બજારમાં સંભાવના દેખાઈ રહી છે. બાકી કોઈ મોટી મૂવમેન્ટ જણાઈ રહી નથી. તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ઘઉંના ભાવ શું ચાલી રહ્યા હતા. ખેડૂત મિત્રો, આજે આપણે ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો જામજોધપુર 380 થી 500 રૂપિયા, મોરબી 430 થી 438 રૂપિયા, પોરબંદર 424 થી 474 રૂપિયા, રાપર 414 થી 439 રૂપિયા, પાટડી 400 થી 475 રૂપિયા, વિરમગામ 405 થી 552 રૂપિયા, બહુચરાજી 410 થી 580 રૂપિયા, ડીસા 421 થી 585 રૂપિયા, મહેસાણા 415 થી 493 રૂપિયા, આંબલિયાસણ 341 થી 581 રૂપિયા, થ્રોલ 440 થી 517 રૂપિયા, બોટાદ 407 થી 636 રૂપિયા, દહેગામ 400 થી 515 રૂપિયા, રખલિયાલ 400 થી 505 રૂપિયા, ભીલડી 440 થી 458 રૂપિયા, લાખાણી 530 થી 571 રૂપિયા, પાઠાવાડા 405 થી 556 રૂપિયા, પાટણ 420 થી 551 રૂપિયા, હારીજ 430 થી 470 રૂપિયા, થરા 421 થી 600 રૂપિયા, શિહોરી 466 થી 471 રૂપિયા, વિસનગર 400 થી 538 રૂપિયા, કુકરવાડા 425 થી 550 રૂપિયા, વિજાપુર 420 થી 500 રૂપિયા, ગોઝારિયા 450 થી 567 રૂપિયા, જામખંભાળિયા 400 થી 461 રૂપિયા, માણસા 390 થી 559 રૂપિયા, નેનાવા 400 થી 561 રૂપિયા, કડી 421 થી 671 રૂપિયા,